હેલો ગાઈસ, ફરીવાર અમારી જાહેરાત ડિટેલ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ કે માનવ કલ્યાણ યોજના. તો માનવ કલ્યાણ યોજનામાં દરેકને ધંધો કરવા માટે તમને સરકાર, ગુજરાત સરકાર તમને જે કીટ આપે છે તેના માટે તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું આ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને આ દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તમે વિડીયોમાં તમને બતાવવા જઈ રહ્યા છે મિત્રો, ગુજરાત સરકાર લાવી છે મિત્રો સેન્ટિંગ કામની કીટ, વાહન સર્વિસ અને રિપેરિંગ, ભરતકામ, પ્લમ્બર એટલે પ્લમ્બરની જે સામગ્રી મળશે, તમને જે ધંધો કરવા માટે બ્યુટી પાર્લરની જે સામગ્રી મળશે, ઇલેક્ટ્રિક તમારો ધંધો કરવા માટે તમને સામગ્રી આપશે, દૂધ દહીં વેચાણ, પાપડ બનાવવા માટે, અથાણા બનાવવા માટે, તે રીતના જે અલગ અલગ પ્રકારની જે 10 જે કીટ છે, પંચરની કીટ પણ મળે છે આમાં. તો દરેકના ધંધો કરવા માટે સરકાર કીટની સહાય આપે છે. તો તમારે આમાં ઓનલાઈન અરજી કઈ રીતના કરવી તે હું વિડીયો બતાવીશ. મિત્રો, વિડીયો જોતા પહેલા તમે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુ પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો અને આવી દરેક પ્રકારની યોજના તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ. તમારે શું કરવાનું છે, તમે ઘર બેઠા પણ તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો. તો તમારે શું કરવાનું છે, સૌ પ્રથમ જવાનું છે તમારે ગૂગલમાં. તો ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં ગયા બાદ તમારે ટાઈપ કરવાનું છે ઈ-કુટર. તો ઈ-કુટર તમારે ટાઈપ કરવાનું છે. ઈ-કુટર ગુજરાત.gov.in તમારે ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરશો એટલે આ રીતના ગૂગલમાં સાઇડો શો થશે. તેમાં ફર્સ્ટ જે સાઇડ આપવામાં છે, જે ફર્સ્ટ જે સાઇડ આપેલી છે, જે આ રીતના તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. આ જે ફર્સ્ટમાં જે ઈ-કુટર જે સાઇડ આપેલી છે, જે ફર્સ્ટમાં તેના પર તમારે ક્લિક કરવાનું, કેમ કે આ સાઇડ જે છે ઓફિશિયલી સાઇડ છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તે સાઇડ પર તમે ક્લિક કરશો આ રીતના તેની ઓફિશિયલી સાઇડ શો થશે. તેના અંદર તમારે શું કરવાનું છે, તેના અંદર અત્યારે લોગિન ક્રિએટ કરેલું છે મારું, એટલે તમારે શું કરવાનું છે, આના અંદર તમારે લોગિન ક્રિએટ કરવાનું છે. લોગિન ક્રિએટ કરવા માટે તમારે જે આ જે નંબરનું જે આપેલું છે કે આ જે જગ્યા પર આપેલું છે આ ફોર ન્યુ રજિસ્ટ્રેશન, તો આ જગ્યા પર સામે ક્લિક છે તો ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું બોક્સ ખોલશે. તેમાં તમારું પહેલા તમારું શું કરવાનું છે, તમારા ડિટેલમાં તમારું આધાર કાર્ડ છે, જે આધાર કાર્ડમાં જે તમારું નામ છે તે રીતે તમારું નામ ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારે પહેલા બોક્સમાં નામ ટાઈપ કરવાનું છે. આ જગ્યા પર તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. લિંગ પુરુષ અથવા સ્ત્રી જે હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી બર્થડેટ ટાઈપ કરવાની છે. બર્થડેટ ટાઈપ કર્યા તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. મોબાઈલ નંબર ટાઈપ કરવા તમારો ઈમેલ આઈડી ટાઈપ કરવાનું છે. ઈમેલ આઈડી હોય તો તમારે હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. આ જગ્યાએ તમારે જે પાસવર્ડ છે, તમારો પાસવર્ડ જે લોગિન છે બનશે એમાં તમે જે પાસવર્ડ રાખવા માંગો છો, યુઝરનેમ અને પાસવર્ડ, યુઝરનેમ તમારું ક્રિએટ થશે, તમારો પાસવર્ડ તમારે બનાવવાનો રહેશે. આ જગ્યા પર તમારો પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે, જે તમને યાદ રહેશે ને તે પાસવર્ડ તમારે જે પાસવર્ડ તમારે ટાઈપ કરો તે તમારે ફરી પાસવર્ડ તમારે ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર તમે નોંધણી કરો, તેના પર તમે ક્લિક કરશો એટલે તમારો એક તમારો જે નંબર છે, જે લોગિન નંબર જે કહેવામાં આવે છે, યુઝર નંબર, યુઝર આઈડી, તે યુઝર આઈડી નંબર તમારો ક્રિએટ થશે. ક્રિએટ થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે, જેવું યુઝર નંબર આઈડી તમારી ક્રિએટ થાય એટલે તમારે આ જગ્યા પર તમારું જે યુઝર આઈડી હોય જે ક્રિએટ થઈ તે યુઝર આઈડી આ જગ્યા પર તમારે બોક્સમાં ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ જે પણ તમે આગળ જે તમને જે બતાવવામાં આવ્યું જે પાસવર્ડ, તે પાસવર્ડ આ જગ્યા પર તમારો ટાઈપ કરવાનો છે. પાસવર્ડ ટાઈપ કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર જે પાસવર્ડ ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર જે કેપ્ચા કોડ સાઈડમાં આપેલો છે તે કેપ્ચા કોડ આ બોક્સમાં તમારે ટાઈપ કરવાનો છે. સાઈડમાં જે કેપ્ચા કોડ આપેલો તે કેપ્ચા કોડ તમારે આ જગ્યા પર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ લોગિન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું લોગિન ઓપન પર તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું લોગિન ચાલુ થશે. તેમાં ફર્સ્ટમાં તમારી આ રીતના તમારી ફર્સ્ટમાં જે આ રીતના તમારી ડિટેલ આવશે, તેમાં તમારે શું કરવાનું છે, તમારું નામ ઓટોમેટિક આવી જશે. આ જગ્યા પર તમારું ગુજરાતીમાં નામ ટાઈપ કરવાનું રહેશે સામે. બીજા નંબરમાં તમારા પિતાનું નામ તમારે ટાઈપ કરવાનું છે. પિતાનું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું રહેશે તેની સામે. ત્યારબાદ તમારી જાતિ, જે પુરુષ સ્ત્રી જે પણ તમે જેનું પણ તમારું જે લાગતું હોય, જે તમારી જાતિ લિંગ તમારું જે લાગતું હોય, પુરુષનું તમે જે ફોર્મ ઓનલાઈન કરતા તો પુરુષ અને સ્ત્રીનું જે કરતા હોય તો સ્ત્રીનું, જે પણ તમારે જે લિંગ હોય લાગતું હોય તે તમારી લિંગ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. જાતિ સિલેક્ટ કરવા તમારી બર્થડે ટાઈપ કરવાનું છે. બર્થડે ટાઈપ કર્યા બાદ આ જગ્યા પર તમારે રેશન કાર્ડ નંબર જે બોક્સ આપેલું છે તે જગ્યા પર તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. રેશન કાર્ડ નંબર ટાઈપ કર્યા બાદ તમારે આ જગ્યા પર દિવ્યાંગ છો કે કેમ, તો આ જગ્યા પર દિવ્યાંગ હોય તો તમારે હા કરવાનું છે, દિવ્યાંગ ના હોય તો તમારું ના કરવાનું છે. ત્યારબાદ સામે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. અરજદારનો મોબાઈલ નંબર એટલે તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે. ટાઈપ કર્યા બાદ નીચે આવશે અરજદારનું હાલનું સરનામું. અરજદારનું હાલનું સરનામુંમાં તમારે પેલું તો સ્ટેટ તમારું જે લાગતું હોય ગુજરાત તો ગુજરાત આવશે. સામે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જગ્યા પર ક્લિક કરશો તમારો જે જિલ્લો લાગતો હોય જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે.
જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે. જે પણ તમારો તાલુકો લાગતો હોય એ તાલુકો સિલેક્ટ કરવાનો છે. આ જગ્યા પર તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારા ગામ એટલે તમારા ગામનો વોર્ડનું નામ, તો આ જગ્યા પર તમારું ગામ તમારું સિલેક્ટ કરવાનું છે. આ જગ્યા પર ક્લિક કરીને ત્યારબાદ તમારું એડ્રેસ એટલે તમારું જે પણ તમારું એડ્રેસ છે, તમારું કાયમી જે એડ્રેસ છે તમારું જે આધાર કાર્ડમાં તે તમારું કાયમી એડ્રેસ આ જગ્યા પર ટાઈપ કરવાનું છે. ત્યારબાદ સાઈડના બોક્સમાં પિનકોડ ટાઈપ કરવાનો છે. મિત્રો ગુજરાતીમાં ડિટેલ ભરવાનું સામે આપેલું જ છે. શું ડિટેલ જોઈએ એટલે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. અને જો તમને ના ખબર પડે તો તમે વિડીયોમાં તમે જે કોમેન્ટમાં મને તો મિત્રો તમને ના ખબર પડે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો તમારું દરેક વિડીયો તમારું સોલ્યુશન કરીને અમે વિડીયો અપલોડ કરીશું. ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ જગ્યા પર ડિટેલ ટાઈપ થઈ ગયા બાદ આ જગ્યા પર તમારે જે આપેલું છે અરજદારનું કાયમી સરનામું, આ જગ્યા પર જે મિત્રો અરજદારનું હાલનું સરનામું જે તમે ઉપર જે ટાઈપ કરો છો તે ટાઈપ કર્યા બાદ તમારે નીચે એક બીજો સ્ટેપ આપવામાં આવેલો છે કે અરજદારનું કાયમી સરનામું, તો આ ઉપર મુજબ તો આ જગ્યા પર તમે ક્લિક કરશો મિત્રો જે બોક્સમાં ઉપર મુજબ, તો ઓટોમેટિક જો મિત્રો તમને બતાવશે કે અત્યારે જે હાલમાં તમે જે ઉપર જે એડ્રેસ તમે ટાઈપ કરો છો અરજદારનું હાલનું સરનામું તમારે ભરી દેવાનું છે. જે તમારું આ જે ફર્સ્ટમાં જે બતાવો જિલ્લો, તાલુકો, તમારું ગામ, એડ્રેસ તમારું અને તમારું પિનકોડ નંબર અને તમારું જે કાયમી સરનામું છે તો તમારું કાયમી સરનામું હોય તો આ જગ્યા પર જે બતાવે છે ઉપર મુજબ તો ઉપર મુજબ જે બોક્સ છે તેના પર તમારે ક્લિક કરો. જેવું તમે ક્લિક કરશો એટલે તમારું જે ઉપર જે તમે ટાઈપ કર્યું છે તે ઓટોમેટિક તમારું નીચે કોપી થઈને આવી જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, સેવ એન્ડ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ પર તમે ક્લિક કરશો, સેવ એન્ડ નેક્સ્ટ પર તમે જેવું ક્લિક કરશો એટલે બીજા નંબરના સ્ટેપમાં શું આવશે, આ જગ્યા પર તમારું જેમાં તમારે ફોર્મ ભરવાનું છે તે તમારે જેને પણ કીટ માટે તમારે ધંધાની કીટ માટે તમારે જે ફોર્મ ભરવાનું છે તેના પર તમારે આ જગ્યા પર તમે સિલેક્ટ કરશો એટલે આ જગ્યા પર તમારું આ જગ્યા પર આવશે. તેમાં પહેલું છે સેન્ટિંગ કામ, બીજું છે વાહન સર્વિસ, ત્રીજું ભરતકામ, ચોથું પ્લમ્બર, પાંચમું બ્યુટી પાર્લર, ચોથું જે છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ, ચોથું દૂધ દહીં વેચાણ, પાપડ બનાવટ માટેનું જે મશીન આવે છે તે, અથાણા બનાવટ માટેનું મશીન અને પંચરની કીટ. આ રીતના જે 10 જે આ રીતના જે તમને કીટો મળવા પાત્ર છે ધંધાના માટે, તમને ધંધો કરવા માટે જે ગુજરાત સરકાર જે આપી રહી છે જે કીટ, તેમાં તમારે ઓનલાઈન કરવા માટે આટલી જે 10 જે કીટ છે તેમાં તમે કોઈ બી કીટ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ધંધા માટે. આ જગ્યા પર હું પ્લમ્બર કરું છું. તે જ રીતના તમે કોઈ બી રીતના તમે કરી શકો છો. બીજા નંબરમાં શૈક્ષણિક લાયકાત, તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. ધોરણ 10 પાસ, ધોરણ 10 થી નીચે 12 પાસ, અનુસ્નાતક, સ્નાતક, આ જગ્યા પર તમે જે પણ જેટલું પણ તમે ભણેલા હોય તે તમારે આ જગ્યા પર સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટ કરવા બીપીએલ નો સ્કોર, તમારો જે બીપીએલ નો જે સ્કોર હોય તે સ્કોર તમે ટાઈપ કરવાનો છે સ્કોર, અને આ જગ્યા પર બીપીએલ આઈડી, તો બીપીએલ આઈડી તમારે આ જગ્યા પર ટાઈપ કરવાની છે. બીપીએલ આઈડી ટાઈપ કરવાની છે મિત્રો. જો તમને ના મળે બીપીએલ આઈડી તમારે ગૂગલમાં સર્ચ મારવાનું છે બીપીએલ લિસ્ટ, તેના અંદરથી તમે શોધી શકો છો. ત્યારબાદ તમારે આવવાનું છે નીચે આવવાનું છે. નીચે આ બધા જગ્યા પર શહેરી વિસ્તાર સંપૂર્ણ રોજગાર કાર્ડ જો હોય તો તમારે હા કરવાનું છે, બાકી તમારે ના કરવાનું છે. આ જગ્યા પર તમારી વાર્ષિક આવક તમારી કેટલી છે તે વાર્ષિક આવક, તમારી જે આવકનું જે પ્રમાણપત્ર હોય તેની જે વાર્ષિક આવક તે તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે આવશે ધંધાની વિગતમાં તમે જે પણ તમે ઉપર જે કીટ સિલેક્ટ કરી છે તે તમારે ધંધો આ જગ્યા પર તમારે ધંધો કરવા માટે લેવાનું છે. એટલે ઉપર તમે જે પણ તમે ઉપર આ જગ્યા પર જે પણ તમે કીટ સિલેક્ટ કરો તે તમારા જગ્યા પર તમે ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમે પૂછે છે તો અરજદારનો ધંધો વારસાગત છે, તો વારસાગત ધંધો હોય તો આ જગ્યા પર તમારે હા કરવાનું છે, અને વારસાગત ના હોય તો આ જગ્યા પર તમારે ના કરવાનું છે. ઈ શ્રમ આઈડી તમારી જે હોય તે તમારી ઈ શ્રમ આઈડી તમે ટાઈપ કરો. જો ના હોય તો આ જગ્યા પર તમે ક્લિક પર તમે કરીને રજીસ્ટ્રેશન કરતા તમે નવું ઈ શ્રમ કાર્ડ આઈડી કાઢી શકો છો. અને ઈ શ્રમ આઈડી કાઢવાની તમારે ઈ શ્રમ આઈડી કઈ રીતના કાઢવી તે હવે હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે તમારે ઈ શ્રમ આઈડી રજીસ્ટ્રેશન માટે તમારે કઈ રીતના તમારે કાઢવું તે હું નેક્સ્ટ વિડીયોમાં તમને હું બતાવીશ. તો હવે આવશે તમારે આ જગ્યા પર અરજદારનું ક્ષેત્ર, શહેરી કે ગ્રામીણ, તો તમારે જે શહેરી લાગતું તો શહેરીમાં ટીક કરવાનું છે, અને ગ્રામીણ લાગતું તો ગ્રામીણમાં ટીક કરવાનું છે. આ જગ્યા પર હવે છે તાલીમ જરૂરી છે કે નહીં. જો તમારી તાલીમ જરૂરી છે તો આ જગ્યા પર તમારે હા કરવાનું છે. ત્યારબાદ લોનની જરૂરિયાત છે કે નહીં, જો લોનની જરૂરિયાત તમારે હા કરવાની છે, જરૂરિયાત ના હોય તમારે ના કરવાની છે. રાજ્ય નામ તો ઓટોમેટિક સિલેક્ટ આવી જશે મિત્રો આ જગ્યા પર નીચે. આ જગ્યા પર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આ જગ્યા પર તમારે સાઈડમાં તાલુકો સિલેક્ટ કરવાનો છે. તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારું સરનામું ટાઈપ કરવાનું, સરનામું ટાઈપ કર્યા તમારું પિનકોડ નંબર ટાઈપ કરવાનું. ત્યારબાદ તમારે સેવ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. સેવ નેક્સ્ટ પર તમારે જેવું ક્લિક કરશો એટલે આ જગ્યા પર તમારા દસ્તાવેજો એટલે જે પણ આ જગ્યા પર જે આપવામાં આવેલું છે તમારા અરજદાર દસ્તાવેજો નક્કી અહીં ક્લિક કરો. આ જગ્યા પર તમારે
પહેલા તો તમારું શું આવશે મિત્રો, આ જગ્યા પર મિત્રો હું જે પર્સનલ મારી ડિટેલ નાખીને તમને જે સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું, એટલે હું ખાલી ડિટેલ બ્લર કરી લઈશ વિડીયોમાં. તો તમારે ખાલી સ્ટેપમાં સમજી જવાનું છે કે કઈ રીતના અરજી ઓનલાઈન કીટ માટે કઈ રીતના ફોર્મ ઓનલાઈન ડિટેલ ભરવાની છે, તે રીતના તમે સમજી લેવું છે તમારે સ્ટેપ બાય. જો ના ખબર પડે તમે વિડીયોમાં કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. તો હું તમારા દરેક કોમેન્ટનો તમે જે પણ તમારી સમસ્યા છે તે સોલ્યુશન કરીને હું વિડીયો ફરી અપલોડ કરીશ. તો પછી ત્યારબાદ તમે શું કે આધાર કાર્ડ, તો આ જગ્યા પર જે પહેલા બતાવશે આધાર કાર્ડ નકર, આ જગ્યાએ ક્લોઝ ફાઇલ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લોઝ ફાઇલ પર ક્લિક કરવાનું, તમારે જે જગ્યા પર તમારું આધાર કાર્ડ મૂકે તે જગ્યા પર તમારું આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું. જેવું તમે સિલેક્ટ કરશો આ રીતના આધાર કાર્ડ એ થશે ને આ જગ્યા પર અપલોડ થશે ને આ જગ્યા પર તમારે જે બોક્સમાં છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. આ જગ્યા પર રેશન કાર્ડ, આ જગ્યા પર રેશન કાર્ડ પર ક્લોઝ ફાઇલ પર ક્લિક કરીને રેશન કાર્ડ તમારે જે રીતના આધાર કાર્ડ અપલોડ કર્યું તે રીતના તમારા રેશન કાર્ડ અપલોડ કરવાનું છે. ત્યારબાદ આ જગ્યા પર તમારે રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે. ત્યારબાદ ઉંમરનો પુરાવો, તો આ જગ્યા પર તમે આધાર કાર્ડ ઉંમરના પુરાવામાં જે આપેલું છે જન્મ દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આ જગ્યા પર તમે આધાર કાર્ડ પણ તમે અપલોડ કરી શકો છો. તો આધાર કાર્ડ નંબર ટાઈપ કરી આ જગ્યા પર જેવી રીતના ફર્સ્ટમાં જે આધાર કાર્ડ અપલોડ કર્યું તે રીતના સેમ જ પ્રોસેસ છે અપલોડ કરવાની, તે રીતના અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ ડિક્લેરેશન ફોર્મ આ જે જગ્યા પર તમારી જોડે હોય તો તમારે અપલોડ કરવાનું છે, ના હોય અપલોડ કરવાનું છે. આ જગ્યા પર તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આ જગ્યા પર તમારે અપલોડ કરવાનું છે ક્લોઝ ફાઇલ કરી. ત્યારબાદ શ્રમ કાર્ડ, એટલે એ શ્રમ કાર્ડ જે રજિસ્ટ્રેશન કરેલું હોય તે શ્રમ કાર્ડનો જે નંબર છે તે આ જગ્યા પર ટાઈપ કરી શ્રમ કાર્ડ જે તમારો હોય તે તમારે અપલોડ કરવાનું છે. ત્યારબાદ આવશે જાતિનો દાખલો, આ જગ્યા પર તમે જાતિનો દાખલો હોય તેનો તમારો નંબર ટાઈપ કર્યા બાદ તમે ક્લોઝ ફાઇલ પર ક્લિક કરી સેમ જ પ્રોસેસ છે અપલોડ કરવાની, તે રીતના તમારે અપલોડ. પણ તમારે એક મિત્રો ખ્યાલ ધ્યાન રાખવાનું છે કે તમારે જે પણ જ્યાં ડોક્યુમેન્ટ અપલોડ કરે તે ડોક્યુમેન્ટ પહેલાથી જ તમારે સ્કેન કરીને પીડીએફ બનાવીને તમારે અંદર મૂકી દેવાનું છે. જો કોમ્પ્યુટરમાં જો ફોર્મ ભરતા તમારે કોમ્પ્યુટરમાં સ્કેન કરી લેવાનું છે, પહેલા પીડીએફ બનાવી લેવાની છે. અને જો મોબાઈલમાં તો તમારે મોબાઈલમાં પણ તમે જેપીજી ફોટો પણ તમે અપલોડ કરી શકો છો, પહેલાં તમારે ફોટો પાડી શકો છો. તો એ રીતના તમે અપલોડ કરવાનો રહેશે. અને ત્યારબાદ લાસ્ટ આવશે બીપીએલ દાખલો. બીપીએલ દાખલો જે તમને હાલમાં જે બતાવવામાં આવ્યું કે બીપીએલનો દાખલો જો તમને ખબર ના હોય તમારું બીપીએલ આઈડી કયું છે, તો તમારે શું કરવાનું છે, પહેલા તમારે જવાનું છે ગૂગલમાં જવાનું છે. ગૂગલમાં જેવા તમે જશો તો આ જગ્યા પર તમારે સર્ચ કરવાનું છે બીપીએલ લિસ્ટ ગુજરાત. બીપીએલ લિસ્ટ ગુજરાત તમારે ટાઈપ કરવાનું છે. ટાઈપ કરશો એટલે ફર્સ્ટમાં આ રીતના સાઈડ આવશે, આ રીતના તમારે સર્ચ કરવાનું છે બીપીએલ લિસ્ટ ગુજરાત. બીપીએલ લિસ્ટ ગુજરાત તમે સર્ચ કરશો એટલે સર્ચ બાય વિલેજ બીપીએલ, તો આ જગ્યા પર તમારે ક્લિક કરવાનું છે. જેવું સર્ચ બાય વિલેજ પર તમે ક્લિક કરશો એટલે પહેલા ફર્સ્ટમાં જે આવશે તમારા જે સિલેક્ટ આવશે તેમાં પહેલો તમારો જે જિલ્લો લાગતો તમને જે જૂના જિલ્લા લાગતો તો જૂનો જિલ્લો આવશે. તો આ જગ્યા પર તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. જિલ્લો સિલેક્ટ કરશો ત્યારબાદ તમારે આવશે બ્લોક. બ્લોક એટલે તમારો તાલુકો. તો આ જગ્યા પર તમારે જે તાલુકો લાગતો તે તમારો તાલુકો આવશે. તાલુકો આવશે ત્યારબાદ આવશે વિલેજ. વિલેજ એટલે તમારું જે ગામ લાગતું તે તમારું ગામ તમારા જગ્યા પર સિલેક્ટ કરવાનું. સિલેક્ટ બાય ફોર્મ અને 2, તો આ જગ્યા પર તમારે સિલેક્ટ કરવાનું છે પહેલા 0. 0 સિલેક્ટ કર્યા બાદ તમારે જે પણ તમારો સ્કોર રાખવો હોય 30, 40, 25 જે પણ આ જગ્યા પર તમારે ટાઈપ કરવાનું છે. એટલે પહેલા તમારે ફોર્મમાં 0 પછી 25 તમારો જે સ્કોર લાગતો હોય સબમિટ પર ક્લિક કરશો, તમારે જે પણ સ્કોર લાગતો હોય આ રીતના તમે શોધી શકો છો. આ રીતના તમે બીપીએલ શોધી શકો. ડિટેલ્સ વાઇઝ બીપીએલ કઈ રીતના શોધો તે હવે ફર્સ્ટ એક નેક્સ્ટ વિડીયો બનાવીશ, તેમાં હું તમને બતાવીશ કે ડિટેલ્સ વાઇઝ તમે કઈ રીતના શોધી શકો છો. આવા દરેક પ્રકારના વિડીયો તમે આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ હવે આ ડિટેલ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ તમારે આવવાનું છે લાસ્ટ પર, આ જગ્યા પર તમારે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે લાસ્ટ સ્ટેપમાં આવશે. લાસ્ટ સ્ટેપમાં આવશે એટલે આ રીતના બાહેધરી આવશે. આ બાહેધરી તમારે પછી આ જગ્યા બોક્સ પર ક્લિક કરીને જગ્યા પર સેવ નેક્સ્ટ પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે અને આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો, આભાર. ચલો મિત્રો મળીશું ફરી બીજા વિડીયો.